કચોરી આજે આપણે બનાવીશું રાસ કચોરી. વેલકમ ટુ વિલેજ રસોઈ. પાણી, પલાળેલા ચોલે ચણા, પલાળેલા મગ, મીઠું, બટાકા, મીઠું, મેંદાનો લોટ, સોજી, મીઠું, પાણી, ચણાનો લોટ, તીખું મરચું, મીઠું, હળદર, કુકિંગ સોડા, તેલ, પાણી, ખજૂર, આંબલી, ગોળ, કશ્મીરી મરચું, મીઠું,
કામનું શું છે તૂટી જાય તો અંદર તેલ અત્રે ઉપસ્થિત શાળાના આચાર્ય તેમજ વિલોજ રસોઈની આખી ટીમ આપણી સમક્ષ ઉપસ્થિત થઈ છે અને સમગ્ર શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સમગ્ર વિલેજ રસોઈની ટીમનું છે એ સૌથી પહેલાં પ્રતાપરા વાડી પ્રાથમિક શાળાની અંદર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને જેઓ આજે આપણી સમક્ષ એમ કહી શકાય કે ખૂબ જ એક સારો વિચાર લઈને આવેલા છે જેની આપણે વાત કરવાની છે અહીંથી. તો આજના સમયની અંદર આ બધાને ખ્યાલ છે કે જન્મદિવસની ઉજવણી છે તે આપણે કોઈને કોઈ રીતે કરતા હોઈએ છીએ, પરંતુ અહીં આપણે એક એવું ઉદાહરણ લેવાનું છે કે જેમણે આ પોતાના બે બાળકો છે જેમનું નામ છે રવિ પારેખ, જે એમ કહી શકાય કે અમેરિકાની અંદર રહે છે પરંતુ મૂળ આપણા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના જેઓ વતની છે અને જેમણે જ આપણા ગુજરાતના એમ કહી શકાય કે પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતા જે ભૂલકાઓ છે કે જેમને એમના બાળકોના જન્મદિવસ નિમિત્તે છે એ જે કાંઈ એનાથી બનતા પ્રયત્નો કરી અને આપણી વચ્ચે આ વિલેજ રસોઈની આખી ટીમ છે તે ઉપસ્થિત થઈ છે. તો આ રવિ પારેખે છે પોતાના બે બાળકો છે જેમનું નામ છે આર્યન અને આર્યા. આ બધાને ખ્યાલ છે કે આજે જન્મદિવસની ઉજવણી છે એ આપણે એની પાછળ ઘણો બધો ખર્ચો કરતા હોઈએ છીએ, બરાબર. એની પાછળ આપણે ઘણા બધા પૈસા છે તે ગમે તે રીતે વાપરતા હોઈએ છીએ, પરંતુ જો આ જન્મદિવસના પૈસા અથવા એમની પાછળ જન્મદિવસનો હેતુ એમણે જે એક વિચાર આપણી સમક્ષ મૂક્યો છે કે એમણે એવું વિચાર્યું છે કે ભાઈ મારા બાળકોના જન્મદિવસ નિમિત્તે છે એ મારે એવા અંતરિયાળ ગામડું છે કે જે ગામડાની અંદર એમ કહી શકાય કે સાવ ગરીબ બાળકો છે જે અભ્યાસ કરતા હોય છે, તો આવા બાળકોને છે એ મારે એમ કહી શકાય કે કંઈક છે તે મારાથી જે પ્રયત્ન થાય તે મારે ખવડાવવું છે. તો આ રવિ પારેખ દ્વારા છે એમ કહી શકાય કે વિલેજ રસોઈની ટીમે આપણી પાસે આવી અને એવું કહ્યું છે કે એમણે છે એ રાજ કચોરી ભરપેટ બાળકો જમી શકે, સાથે સાથે એમ કહી શકાય કે મેગા કેકનું પણ સરસ મજાનું આયોજન કરેલું છે. આ રવિ પારેખે છે એ બાળકોને માત્ર ભોજન નહીં પણ સાથે સાથે બાળકોના શિક્ષણ કાર્યની અંદર ઉપયોગી થઈ શકે એવી પણ એમ કહી શકાય એક સરસ મજાની કીટ છે. 25 રૂપિયાની કીટ, અપ્સરાની આ કીટ છે, ખૂબ જ સારી કીટ છે જે બાળકોના શિક્ષણ કાર્યની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે છે, તો તેમણે આ આપી છે.
તો આ સમગ્ર એમ કહી શકાય કે રવિ પારેખના આખા ફેમિલીનો છે તે આપણે ખૂબ ખૂબ શાળા પરિવાર વતી છે તે આભાર વ્યક્ત કરશું.